વૈશાખ વદ અમાસ એટલે શનેશ્વર જયંતીના દિવસે રાજપીપળાના પોઈચા ગામ પાસે હજારો વર્ષો પૌરાણિક શનિદેવ ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં શનેશ્વર જયંતીના દિવસે વહેલી સવારથી શનિદેવના હજારો વર્ષ પુરાના મંદિરે દર્શનાર્થે મહારાષ્ટ્રમાંથી, નાસિક, પુણેથી હજારો શનિદેવ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે રાજપીપળાના પોઈચા ગામ નજીક આવેલ શનિદેવ મંદિર ખાતે શનિ જયંતી નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં શનિદેવ ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે। સાથે શનેશ્વર ભક્ત મંડળ દ્વારા વહેલી સવારથી જ અલ્પાહાર તેમજ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં હજારો ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે। વધુમાં વાત કરીએ તો આ શનિદેવના પૌરાણિક મંદિરે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ભગવાન શનિદેવના દર્શનાર્થે પધાર્યા હતા અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। સાથે શનિદેવ સૌના ઉપર કૃપા દ્રષ્ટિ રાખે તેવી શનિદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી। આજે શનિ શનિદેવનો જન્મદિવસના નિમિત્તે નાની મોટી પનોતી મોટી પણ આજે શહેરનો શપથ કરવા આવ્યો છું અને દર આવા ઉત્સવના ટાઈમે ભંડારો થાય છે, ભંડારાનો પ્રસાદ લેવા અને સર્વ ભક્તોને સુખી રહે, સંપત્તિ રહે એ નાની મોટી પનોતીને હું પ્રાર્થના કરું કે સર્વે સુખી રહે।